ભગતજી મહારાજની જય. મહારાજ 92માં જન્મ જયંતિ મહોત્સવની જય. મહાન સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ આવી રહ્યો છે. તો આ મહાન સ્વામી મહારાજ અજોડ ગુરુ છે. આપણને અદ્ભુત ગુરુની પ્રાપ્તિ થઈ છે. મહાન સ્વામી મહારાજ ગુણિયલ ગુરુ છે, એક પરફેક્ટ ગુરુ છે, આદર્શ ગુરુ મહાન સ્વામી મહારાજ છે. તો આજે આપણે મહાન સ્વામી મહારાજ વિશે જાણીશું. આદર્શ ગુરુ છે બધી રીતે. એમના ગુણો આપણે જાણીએ ત્યારે ખ્યાલ આવે. કોઈ પણ ક્રિયા કરે છે તો એની પાછળ એમની જીવન ભાવના કેવી છે એ સમજવા જેવી છે. શરૂઆત કરીએ. મહાન સ્વામી મહારાજ એમના ઢોલિયામાંથી પથારીમાંથી ઊભા થાય, પછી તેઓ મુદ્રા કરે, પછી તેઓ વાંચન કરે, પછી અમુક વાર વિચાર મનન કરે, પછી તેઓ બાથરૂમમાં પધારે, દંત ધાવન કરે, પછી સ્નાન કરે, પછી શૌચાદિક ક્રિયાનું પણ એની અંદર વિચાર આપણે કરીશું. પછી તેઓ વસ્ત્ર પરિધાન કરે, અને વસ્ત્ર પરિધાન કર્યા પછી તેઓ જોઈએ તો વિશેષે કરીને પૂજામાં પધારે. એની પહેલા મંદિર દર્શનમાં પધારે, પછી પૂજા કર્યા પછી તેઓ ઉકાળા પાણી કરે, પછી તેઓ પ્રાતઃ આરામ એટલે કે સવારમાં થોડો આરામ કરે, પછી આરામ કર્યા પછી જાગ્યા પછી અમુક પ્રકારની એક્સરસાઇઝ કરે, પત્ર લેખન કરે, નાની મોટી મિટિંગોમાં પરોવાય, પછી બપોરનું ભોજન કરે. ભોજન પહેલા પણ તેઓ જે શ્લોક બોલે એમાં કેટલું પરફેક્શન રાખે છે. તો શ્લોક, ભોજન, એના પહેલા હાથ ધોવે એની કેટલીક વાતો કરીશું. ત્યારબાદ તેઓ આરામમાં જાય. આરામ કર્યા પછી પાછા ઉઠીને મુદ્રા કરે. એ દરમિયાન પણ અમુક વિચારો કરે. પછી સ્વામી પોતે અમુક પ્રકારની એક્સરસાઇઝ કરે, પછી સભામાં પધારે. સભામાં પણ બધાને જબરજસ્ત સુખ આપે, યાદ રાખે, બધાને એટેન્ડ કરે, વન ટુ વન મળે. પછી સભા પછી પોતે સાંજનું ભોજન કરે, અને ત્યારબાદ ચેષ્ટાગાન કરે, અને રાત્રે કદાચ સ્નાન કરવા પણ પધારે છે. અને 11, 11:30 પોતે આરામમાં જાય, અને 3:30 સવારે ઉઠે. તો ઇન બિટવીન 3 વખત લઘુ કરવા ઊભા થાય. પણ એ રાત્રિના સમયમાં પણ એમની જીવન ભાવના કેવી છે એ આપણે જાણવા પ્રયત્ન કરીશું. કે લઘુ કરતી વખતે એની પહેલા સેવકને ડિસ્ટર્બ ના થાય એના માટે કેવી કેવી કાળજી રાખે. બહુ જ પોતે ઝીણવટ ભર્યો વિચાર કરે છે. સમગ્ર દિવસ દરમિયાન એમના જીવનના પ્રસંગો આપણે જોઈએ. આમ તો મહાન સ્વામીએ સત્સંગ દીક્ષામાં કહ્યું છે કે પરબ્રહ્મના સુખની અનુભૂતિ માટે અક્ષર બ્રહ્મના પ્રસંગોનું મનન કરવું. અને એ આવા ઝીણા ઝીણા એમની વાતો, પ્રસંગો આપણે અનુભવીએ તો આપણને પરબ્રહ્મનું સુખ આવશે. આપણે જોઈએ કે પ્રથમ શરૂ કરીએ કે મહાન સ્વામી મહારાજ જ્યારે પથારીમાંથી ઊભા થાય ને, ત્યારે એક પણ કરચલી એમની પથારીમાં હોય નહીં. હવે આખી રાત પોતે સૂતા હોય તો કેટલા પરફેક્ટ સૂતા હશે. ઘણી વખત તો ગોલ્ડ કોસ્ટની અંદર એવો અનુભવ થયો કે આખી રાત એમણે પ્રાપ્તિનો જ વિચાર કર્યો. જાગ્યા હોય છે ઘણી વખત આખી રાત. કોરોનામાં બધા હરિભક્તોને સંતો માટે પ્રાર્થના કરવા આખી રાત જાગતા હતા. હિંમતનગરના રૂપાભાઈ નામના એક હરિભક્ત, એમના પત્નીનો પત્ર આવ્યો હતો, એટલે રૂપાભાઈ લખેલો. તો એમાં લખ્યું હતું કે કિડનીનો પ્રશ્ન છે, પૈસાનો પણ પ્રશ્ન છે. તો આખી રાત એમના માટે એમને માળા પણ ફેરવેલી. અક્ષરધામ અમેરિકા ટાઈમસર પૂર્ણ થાય ને બધા સ્વયંસેવકોના સ્વાસ્થ્ય સારા એના માટે કલાકો સુધી એમણે માળા ફેરવી છે. તો સ્વામી રાત્રે ઘણી વખત માળા ફેરવે, જાગે. ગોંડલમાં બિરાજમાન હતા, આખી રાત જાગ્યા. સેવકોએ પૂછ્યું કે સ્વામી તમને કંઈક શારીરિક પ્રશ્ન હતો? તો સ્વામી કીધું જો આ ગોંડલ જેવું પવિત્ર સ્થાન છે તો આપણા બધા હરિભક્તો એ બધા શુદ્ધ થઈ જાય એના માટે મેં આખી રાત માળા ફેરવી. તો જો સ્વામીશ્રી પોતે સવારે ઉઠે, એક પણ કરચલી ન હોય. સ્વામીશ્રીને 13/2/2018 દિવસે ઓકલેન્ડમાં પૂછ્યું કે સ્વામી તમે આમ સૂતા હોય ને તો સ્વામી તરત ઊભા થઈ જાય. હવે સવારના આમ 2:45 થયા હોય, 2:45, 2:48, સ્વામી જાગી જાય, સીધા જ જાગી જાય. સ્વામીને પૂછ્યું કે સ્વામી આપે કોઈ દિવસ એલાર્મ જીવનમાં મૂક્યું છે?
તો સ્વામીએ કીધું કે ક્યારેય નહીં. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી, યુવકમાં હતા તમે ત્યારે કોઈ અલાર્મ મૂક્યું છે? તો સ્વામી કીધું કે ત્યારે પણ નહીં. બીમાર હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, સ્વામી 3 વાગે જાગી જ જાય. એક વખત એક સેવક એવું કીધું કે સ્વામી 3 વાગે જાગે, પણ પછી અનિર્દેશ સ્વામી એ વાત કરી, બધા બેઠા હતા ને એમાં, કે સ્વામી 3 વાગે જાગી જાય, પરંતુ અડધો કલાક છે ને પથારીમાં પડ્યા રહે. કે ભાઈ બાજુના જે સેવક છે, જુવાન છે, એમને તો ઊંઘ આવતી હોય, એટલે એમના માટે સ્વામી ત્યાં અડધો કલાક પડ્યા રહે પથારીમાં, અને આંખો ખુલ્લી રાખીને અથવા સ્મૃતિ કરતા હોય. બ્રહ્માનંદ સ્વામી અને બધા સંતો, અનિર્દેશ સ્વામી સંતો બધા ગોષ્ઠી કરતા હતા. એક વખત બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે સ્વામી, તમે વહેલા જાગી જાઓ છો અને આખો દિવસ આટલું જબરજસ્ત સત્સંગનું કાર્ય કરો છો, તો તમને આમ સુસ્તી અને આમ બેચેની નથી લાગતી? આપણે બહુ વહેલા જાગીએ અને ઊંઘમાં કાપ મૂકીએ તો સુસ્તી ને બેચેની લાગે. તો સ્વામીએ કીધું કે જરાય નહીં, તાજા જ રહેવાય છે. એમણે કીધું કે તમારે આજે સવારે વહેલા ઉઠવાની જે ક્રિયા છે, એ સાહજિક છે કે આમ તમારે પ્રયત્ન કરવો પડે છે વહેલા ઉઠવાનો? આપણે બધા એનો તો પ્રયત્ન કરવો પડે. તો સ્વામી કીધું કે મારે આ ઉઠવાની ક્રિયા છે ને સાહજિક છે. તો એક વખત એવું પણ પૂછ્યું, સ્વામી તમે વહેલા કેમ જાગો છો? આમ તો સ્વામીને 1100 થી 1200 કલાકની ઊંઘ સ્પેર પડી છે, એટલે કે હજુ જો મળી જાય કલાકો એટલા તો એ ઊંઘી લે, ઊંઘવાની બાકી છે. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કેમ વહેલા જાગો છો? જ્ઞાન વસલ સ્વામી બધા સંતો સાઉથ ઇન્ડિયામાં સ્વામીની જોડે બેઠા હતા. સ્વામી કીધું કે આપણે વહેલા એટલે જાગીએ છીએ કે જલ્દી પૂજા આપણી 7, 7:15 પતી જાય તો બાળકોને નાસ્તો પાણી કરીને પોતાના સ્કૂલે જઈ શકાય, અને હરિભક્તો પણ ઉકાળા પાણી કરી અને પોતાની જોબ પર પહોંચી જાય તો આપણે કોઈને નડીએ નહીં. એટલે વિચારો કે સ્વામી વહેલા જાગે છે, ઊંઘમાં કાપ મૂકે છે, આવી રીતે અલાર્મ નથી મૂકતા, અને આટલું પોતે સહન કરે છે ઊંઘનું, આ બધું ઊંઘની બાબતમાં. એની પાછળ એમની જીવન ભાવના એવી છે કે આપણે ઓલા બધાને સહકાર આપીએ, આપણે વહેલા ફ્રી કરી દઈએ એમને, તો એ પોતાના કાર્યમાં જોડાય, બાળકોને હરિભક્તો. તો સ્વામીનો કેવો જબરજસ્ત વિચાર છે, કેવી જીવન ભાવના છે. હવે પથારીમાંથી બહાર આવે એટલે તરત મુદ્રા કરે છે. 4 મુદ્રા કરે છે. પહેલા પણ જુદી પ્રકારની કરતા હતા, અત્યારે પણ 4 કરે છે. 3:30 થી 4, 3:30 થી 3:45, એક 15 મિનિટની એક હોય, પછી બીજી 3:45 થી 4, 4 થી 4:15, 4:15 થી 4:30, 4 મુદ્રા કરે. હવે આપણે જોઈએ કે એમની જે મુદ્રા છે ને, એ ચારે ચાર વૈજ્ઞાનિક રીતે અને આધ્યાત્મિક રીતે જબરજસ્ત છે. વૈજ્ઞાનિક રીતે એ જે મુદ્રાઓ કરે છે, જ્ઞાન મુદ્રા છે, તત્વજ્ઞાન મુદ્રા છે આવી, પછી એક પહેલા શંખ મુદ્રા કરતા હતા આવી, અને એવી બધી મુદ્રાઓ છે. એનો ફાયદો તો ચોક્કસ છે, પરંતુ તમે જુઓ કે પહેલી મુદ્રામાં છે ને સ્વામી જેટલા સદગુરુ સંતો છે એમને યાદ કરી લે, અને જેટલા સંતો છે એમને ક્રમબદ્ધ યાદ કરે. આત્મસ્વરૂપ સ્વામી પૂછ્યું કે સ્વામી તમે બધા સંતોને યાદ કરો છો? તો સ્વામી કીધું કે લાઈનસર બધાને યાદ કરી લઉં. પછી સ્વામી કીધું કે બધાને યાદ કરી લઉં પહેલી મુદ્રામાં. એટલું નહીં, પણ સ્વામી શું કરે છે કે એમનું શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે સારું થાય એવું બોલે. પછી એવું બોલે કે ભગવાન ભજી લેવા, બોલતા બોલતા જ મુદ્રા કરે મનમાં. પછી સ્વામી એવું કહે છે કે બધાનું સારું થાય, ભગવાન સૌનું ભલું કરો, એ 2 વાક્ય બોલતા બોલતા મુદ્રા કરે. પછી સ્વામી બીજી મુદ્રામાં બધા સત્સંગ મંડળોને યાદ કરે. સાંજે પણ મુદ્રા કરે છે, એમાં બધા આપણે જોઈએ તો બધા જ છાત્રાલયના છોકરાઓને યાદ કરે, બધા છાત્રાલયના નામ બોલે અને બધાને યાદ કરે. અને આપણે જોઈએ કે સ્વામી બાપા પોતે આ મુદ્રાની અંદર એકદમ ડિટેલિંગ કરે. એનો સમય પૂછે. મને એક વખત એમને પૂછેલું કે આ મુદ્રા કેટલો સમય કરવી, પછી એની રીત પૂછે કે આ બરાબર છે કે આ બરાબર છે, આમ થોડુંક આગુ પાછું પણ ન ચલાવે. પછી એ પૂછે કે બેઠા બેઠા કરવી સારી કે સૂતા સૂતા કરવી સારી. પછી એ કે ડિટેલ રિસર્ચ કરાવો. પછી મુદ્રા વિશે બહુ બધું અત્યાર સુધી એમને મને ઘણી બધી જગ્યાએ પૂછીને સ્મૃતિઓ આપી છે, પરંતુ એ પોતે છે ને ત્રીજી મુદ્રામાં બધા દેશોને યાદ કરે. કીધું કે સ્વામી તમે આ બધાને યાદ કરો છો? તો સ્વામીએ કીધું કે આપણે છે ને કોઈના પ્રત્યે વેર નહીં,
એટલે બધા સંતોએ પૂછ્યું કે સ્વામી તમે તો બધાને યાદ કરી લો છો, બધા દેશો, હરિભક્તો, મંડળો, છાત્રાલયો, તો સ્વામી તમારી તો સવારથી જ બધા પર દ્રષ્ટિ પડી જાય છે. સ્વામીને પૂછ્યું એકવાર કે સ્વામી તમે વહેલા જાગીને કલાક આ મુદ્રાઓ કરો છો તો તમને આમ શું ફાયદો થાય છે? તો સ્વામીની જીવન ભાવના આપણને જણાય. સ્વામી એવું કીધું કે અમે વહેલા જાગીને આ બધું કરીએ છીએ ને તો બહુ મજા આવે છે, આનંદ આવે છે અને ઠંડક થઈ જાય છે. 3 વસ્તુ સ્વામી બોલ્યા કે મજા આવે છે, આનંદ આવે છે, બહુ મજા આવે છે, આનંદ આવે છે અને ઠંડક થઈ જાય છે. હવે આપણે જોઈએ કે આમ સવારના પરમાં આવી આપણી એમ મીઠી ઊંઘ કાપવી તો અઘરું હોય છે, પણ સ્વામી આમ જબરજસ્ત. સ્વામીને એક વખત પૂછ્યું તો સ્વામીએ કીધું કે મને છે ને કોઈનો અહિત થાય ને એવો વિચાર જ નથી આવ્યો, બધાનું ભલું થાય ને એવો જ વિચાર આવ્યો છે. સ્વામીએ કીધું કે બધાનું હિત ઈચ્છવું એમાં મજા આવે, કોઈનું અહિત ઈચ્છીએ ને તો આપણું મન બગડી જાય. પછી સ્વામીએ કીધું કે ભગવાન છે ને બધાનું સારું કરે, હું બોલું જ છું બધા માટે, પણ પછી આપણે એક મર્મ કર્યો, માર્મિક વાત કરી કે આપણે કે ભગવાન બધાનું સારું કરે, ભગવાન સૌનું ભલું કરે. પણ સ્વામી એક વાત કરી જબરજસ્ત. સ્વામીએ કીધું કે ભગવાન જે ખોટું કરે ને એને દંડ તો આપે. આપણે એવું કહીએ ને ભગવાન બધાનું સારું કરે, એટલે એમાં 2 વાત છે કાઉન્ટ્સમાં કે ભગવાન બધાનું સારું કરે ઇટ મીન્સ જે ખરાબ કરે એને દંડ તો આપે, પણ એ દંડ એવી રીતે આપે કે એનું સારું થાય. એટલે ભગવાન આપણે જોઈએ કે સ્વામી પછી પૂછ્યું સ્વામી આમ તમારે કોઈ દિવસ કોઈ જોડે ઝઘડો કે એવું કે આમ થયું છે? 24/12/2016 ના દિવસે પૂછેલું તો સ્વામી એવું કીધું કે ક્યારેય નહીં, એક પણ દિવસ નહીં, બધા મારા મિત્રો. જો સ્વામીનું કેવું જબરજસ્ત જીવન છે. સ્વામી પછી મુદ્રા કરી લે એટલે પોતે સોફા ઉપર બિરાજમાન થાય અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ છે એનું મનન ચિંતન કરે. હવે આપણે જોઈએ કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે છે એના 60 પેજથી વધારે સ્વામી આગળ જઈ જ નથી શક્યા. એનું મનન ચિંતન કરીને 60 પેજમાં જ એમનું સમગ્ર એ વાંચન મનન અત્યાર સુધી રહ્યું છે. અને સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આ કેમ સવારના પોરમાં આ ગ્રંથ વાંચો છો, સ્નાન કરવું છે, હજુ તો બીજી બધી ક્રિયાઓ હોય. સ્વામી કે જો બધા દૂર સુદૂરથી આવતા હોય હરિભક્તો કથા સાંભળવા માટે, તો આપણે એમને મુદ્દાસર વાત કરીએ ને. પૂર્વે પણ તેઓ પોતે શિબિરના પ્રવચનો માટે બદલપુર છે, સાપુતારા છે અને ડાકોર જેવા સ્થાનોમાં પણ એની તૈયારી કરે, પ્રવચનની વ્યવસ્થિત તૈયારી કરે. એમણે એક ડાયરી રાખી છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી જે વચન એમને ગમે એનું મનન નોંધે અને આખું ડિટેલિંગ કરે. તો આપણે જોઈએ છીએ કે સ્વામી હમણાં 25/9/2016 ના દિવસે તેઓ બોચાસણમાં બિરાજમાન હતા તો ત્યારે આત્મસ્વરૂપ સ્વામીએ કીધું કે સ્વામી એક દિવસ એક વચનામૃતનો ફકરો વાંચ્યો, પછી એમ આંખો બંધ કરીને લગભગ 6 કલાક સુધી એમને કોઈ ગ્રંથો પૂરા જ નથી. એમણે કીધું પુરુષોત્તમ બોલ્યા પ્રીતે છે ને એ હીરાની ખાણ છે, એમાંથી મને બધું મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે. તો સ્વામીને એકવાર એવું પૂછ્યું કે સ્વામી તમને આમ 8મી તારીખ હતી ને 2020 નો આ દિવસ અને નૈનપુરનો જગ્યા નૈનપુરની હતી. સ્વામીને પૂછ્યું તમને વાંચવું ગમે કે સાંભળવું ગમે? તો સ્વામી કીધું કે વધારે મને વાંચવું ગમે. એટલે બધા સંતોએ પૂછ્યું કે સ્વામી વાંચવું કેમ તમને ગમે વધારે? આપણને ઘણી વાર કેવું પેલું ટેપ કે રેકોર્ડિંગ સાંભળવું વધારે ગમે. તો સ્વામી કીધું જો વાંચવાનું એટલે ગમે કે બધી લાઈનો વાંચતા એક એક લાઈન વાંચીને ઉભા રહીને વિચાર કરવાનો સમય મળે, અને કંઈક પાછળ પણ વિચાર સારો કરવો હોય તો વાંચતા હોય તો આપણે ઉભા રહી શકીએ. સાંભળવામાં તો જે તે યંત્ર આપણને આગળ જ લઈ જાય. તો સ્વામીને વાંચવું, મનન ચિંતન કરવું એ ખૂબ જ ગમે છે. તો એવા સદગુણોના મહાસાગર અને એવા અજોડ એવા આદર્શ ગુરુ મહાન સ્વામી મહારાજને હૃદયથી કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એ તો કોઈ ભગવાન સંજોગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. આપણી તાકાત જ નથી કે ભગવાન સુધી પહોંચી શકે. ગમે એટલા સાધન કર્યા, ગમે એટલું બધું કર્યું, ઋષિમુનિઓ રાફડા થઈ ગયા, બધા ભગવાનના દર્શન ઝાંખી જ નથી થઈ. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા એવો અવસર ક્યારેય મળ્યો નથી. એ આપણને પ્રાપ્ત થયા છે. તમને આપણે કોઈને ખ્યાલ નથી આવતો કે આ શું વસ્તુ મળી છે. ગમે એટલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં.
ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. આ જે પ્રાપ્તિ થઈ છે એ મહા મોટી પ્રાપ્તિ છે, કલ્પનામાં આવે નથી. જો કેમ સવારના પોરમાં તૈયારી કરે છે કે બધા જે કથા સાંભળવા આવે છે એને સારા મુદ્દાઓ મળે તો એઓ પોતાના ભક્ત જીવનમાં એ પોતાના એમના વચનો, ગુરુ છે પોતે, તો એ વચનો દ્વારા સારું જીવન ઘડતર કરી શકે. તો સ્વામી સવારના પોરમાં આટલું કરી અને પછી સ્નાન માટે પધારે તો સ્નાનમાં એમની બધી લીલાઓ અને એમની વિચારધારા જબરજસ્ત જીવન ભાવના છે. પોતે બ્રશ કરે તો સેવક સંતોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો તો એ બ્રશ છે ને ઉપરથી નીચે ઊભું કરે. બેસ્ટ આયુર્વેદિક રીત છે. પછી તમે જુઓ તો નીચેથી ઉપર કરે. પછી ઊભું બ્રશ આપણે કદાચ આમ મંડી પડીએ, સ્વામી આમ કરે છે. પછી સ્વામીને કીધું, સ્વામી આ જે બ્રશ છે એ આપણે વિદાય કરી દઈએ. તો સ્વામી કીધું, જો 2 ટ્યુબ પતે નહીં ત્યાં સુધી આ બ્રશ વિદાય ન કરવું, તારીખ નોંધી રાખવી. સ્વામીએ પોતાના બ્રશને એકદમ ચોખ્ખું કરે. પોતાની જે ધોતિયાની પાટલી ચોખ્ખી હોય ને એનાથી એ લૂછે. પછી પોતાના પાઉચમાં મૂકે. પછી ઉલ્યું પણ વ્યવસ્થિત ઘસીને ચોખ્ખું કરે. 2 વખત ઉલ્યું, 3 વખત ઉતારે તો ઇન બિટવીન નળને બંધ કરે, જેથી કરીને શું થાય કે પાણીનો બચાવ થાય. પોતે એક સ્ટીલના લોટાની અંદર પાણી લઈને બ્રશ કરવાની શરૂઆત કરે. એક વખત ત્યાં એક પ્રસંગ એવું બન્યું કે પોતાની જે ટ્યુબ હતી બહુ વધારે ના લે, વટાણાના દાણા જેટલી ટ્યુબ લે અને એ ટ્યુબ થોડીક સ્ટીલના વાડકામાં પડી ગઈ. તો સ્વામી 6-7 વખત એ ટ્યુબ લેવા પ્રયત્ન કર્યો. એક નાની ટ્યુબ. હવે એક વખત એમને છે ને પોતાની ટ્યુબ આમ કાપી અને આમ એલ આકારે કાપી અને એ ટ્યુબ છે ને ડોક્ટર સ્વામીને મોકલી કે ડોક્ટર સ્વામીને કહો કે આપણે કેટલા માર્ક આપે છે. એટલે ડોક્ટર સ્વામી કીધું, સાહેબ આપના તો પૂરા માર્ક હોય, પણ એક પણ આમ રાઈના દાણા જેટલી ટ્યુબ પણ એ બગાડે નહીં. છેલ્લે એ એલ આકારે કાપી આખું સિલ્વર ફોઇલ પહોળું કરી અંદરથી બધી ટ્યુબ લઈ અને અમૃતની ટ્યુબ વાપરે છે પોતે, તો એ ટ્યુબની પણ આવી કરકસર કરે. બ્રશને પણ કેવું સાચવવું એ બધું જ એમને આપણે વાત કરી. તો આ રીતે સ્વામી જબરજસ્ત પાણીનું પણ બગાડ ન કરે. અને જે પોતાનું વોશ બેસિન છે એ આખું વાઇપરથી તો સાફ કરે, પણ જે નળ છે એની પાછળ આંગળીનું વાઇપર બને, કે એટલું નાનું વાઇપર તો શોધાયું ના હોય, તો ત્યાં પણ શુદ્ધ ચોખ્ખાઈ કરી અને પાણી એકદમ ક્લીન કરી અને પછી પોતે એ શૌચાદી ક્રિયામાં પધારે. ત્યાં પણ દારે સલામમાં હતા તો એક દિવસ થોડું મોડું થયું તો બધા સંતોએ ચેક કર્યું તો ઊભા થઈને પગની ધારને વાઇપર જેવું બનાવીને નીચેથી પાણી સાફ કરીને ગટર તરફ લઈ જતા હતા. સ્વામી એકવાર એવું કીધું કે હું જો શૌચાદી ક્રિયા કરીને બહાર આવું તો એકદમ કાચ જેવું એમનું બધું ત્યાં હોય, એકદમ ઝીણવટ ભર્યું. બાથરૂમમાં કંઈક લીકેજ હોય તો બોચાસણમાં સંતોને વાત કરી કે તમે આ જો પાણી જાય છે આ સંડાસમાં જ્યાં થોડુંક લીકેજ હોય તો એ ત્યાં પૂનામાં એક સંત મળવા આવ્યા તો નાસિકનું એમને યાદ કે તમે બરાબર કરાવજો, પ્લમ્બરને બોલાવજો. તો નાની નાની બાબતોમાં એવો એટલા પંચ્યોરિટી રાખે. સ્નાન કરે તો પણ એકદમ વ્યવસ્થિત, પાણી પણ બહુ માપનું વાપરે. સિમલામાં હતા અને પાણી ગરમ તો કેવી મજા આવે, બહાર ઠંડી હોય તો આટલું પાણી બચેલું ડોલમાં. તો સેવક સંત કીધું, સ્વામી અભિષેક કરવો તમારા માથેથી. તો સ્વામી કીધું, ના, જો આપણા ઠાકોરજીના સેવક સંત છે બાકી છે તો એમને આ પાણી મોકલાવો. પછી સ્વામી પોતે એકદમ ચોખ્ખું આમ ઘસીને શરીર એકદમ કોરું કરી નાખે. અને એક સંત હતા એમની ખાનગીમાં ગયા હતા બાથરૂમમાં પ્રશ્નોત્તરી માટે. પછી સ્વામીએ કટકો બદલી લીધો એટલે એમને આમ કટકો નીચોડ્યો. પછી આમ સુકવવા જતા સ્વામી કીધું પાછા બોલાય કે હજુ વધારે નીચો. તો અડધી વાડકી પાણી નીકળ્યું. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી હવે એ કે જો જેટલું ભીનું કપડું વધારે ને એટલે એની લાઈફ ઓછી થાય. પછી સ્વામીએ ટકોર પણ કરી એમને કે જો તમે આ મારો કટકો સૂક્યો છે તેની ચારેય ખૂણાની ધાર એક સરખી નથી. હવે આપણને શ્રીજી મહારાજે કીધું હતું કે તલ માત્ર કસર રહેવા દે નહીં ને, એવા મહારાજ સ્વામી છે. તો કટકો સુકવતા પણ આમ એકદમ બંને ચારેય ખૂણા સરખા હોવા જોઈએ. તો સ્વામીનું આ જબરજસ્ત એમની જીવન ભાવના અને પરફેક્શન છે. પછી સ્વામી પોતે વસ્ત્ર પરિધાન કરે, જાતે જ બધું કરે અને ત્યારબાદ હાથ ધોઈ અને ચોખ્ખું એકદમ બધું જ વ્યવસ્થિત હોય સ્વામીનું. અને પછી પોતે મંદિર દર્શનમાં પધારે. આપણે જોઈએ છીએ કે મંદિર દર્શનની અંદર સ્વામી જાય તો એમને બહુ બધું ગમે છે. એક વખત સારંગપુરમાં હતા અને બધા સંતોએ ચપ્પલ વ્યવસ્થિત કર્યા હતા તો સ્વામી આમ હાથ જોડીને આમ
ચપ્પલને વ્યવસ્થિત નમ્યા. પછી તમે જુઓ તો જ્યાં પણ કંઈક નાનું મોટું હોય તો મંદિર દર્શનમાં છે ને પકડે. આમ જુઓ તો આમ એક વખત એવું બન્યું કે એક જગ્યાએ ત્યાં મંદિરની અંદર ઠાકોરજીનું કંઈક વાઘાની અંદર કોઈ પ્રશ્ન હોય, નીચેના પાયસામાં ઠાકોરજીના કંઈક એવું ડિઝાઇન આખી પાછી તો સ્વામી ટકોર કરે. પછી પાછા એવું બન્યું કે અમદાવાદની અંદર ત્યાં અભિષેક મૂર્તિ છે તો સારી સેવા કરે છે સંતો, તો સ્વામીએ બધાને રાજી થઈ હા પાડી. પછી સ્વામીએ સાંભળે બધાના ગુણો, પછી સ્વામી કીધું કે જો કે અહીંયા જે આમ ખૂણો છે ને ત્યાં આંખમાં તમે જોજો નાનો ક્ષાર થઈ ગયો છે. હવે એ આપણને દેખાય નહીં, ત્યાં ઘણા બધા સંતો સેવા કરતો પણ એ એમને ના દેખાયો. પછી સ્વામી મંદિર દર્શનમાં ઠાકોરજીનું તો બહુ જ ધ્યાન આપે. એક આમ મંદિર દર્શનમાં આપણને એમને એક ગુણ ઉપસે કે બધા સંતોરી પ્રત્યે એમને પ્રેમ કેવો કે એક વખત ત્યાં 10/6/2017 દિવસે સારંગપુરમાં હતા તો સ્વામીએ ખાલી આમ સ્મૃતિ મંદિરે દર્શન દર વખતે કરવા જાય રોકાણ દરમિયાન, મહિનો 2 મહિના રોકાય. તો સ્વામીએ તરત જ પૂછ્યું કે ઓલા શુદ્ધાત્મા સ્વામી, ઓલા સ્વામી કેમ અહીંયા નથી ઉભા? દરરોજ એ ત્યાં ઉભા દર્શન કરે. ત્યાં 4/10/2017 દિવસે લંડનમાં હતા તો સ્વામીએ પૂછ્યું ઓલા પ્રણવ તીર્થ સ્વામી કેમ આજે અહીંયા નથી ઉભા? તો જો ઠાકોરજીના દર્શન એ જે કરે ને એમાં એમનો નંબર પહેલો. ભાઈ નાનું મોટું બધું જ તમે વિચારો કે જયારે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ એના વધામણા કરવાના હતા ત્યારે સ્વામી બહુ ઝીણું ઝીણું બધું, ઘણા બધું ઝીણું બધું લખ્યું હતું કે એમનું નાક છે પ્રમુખ સ્વામીને સાઈડ ફેસનું જ જોતા એવું હોવું જોઈએ. પછી સ્વામીની આમ મુદ્રા, જ્ઞાન મુદ્રા ગુણાતીતાનંદ સ્વામીની હાથમાં રાખવાની. પછી એમાં એક મુદ્દા એમને લખ્યો, એના પરથી આપણને ખબર પડે કે દર્શન કેટલા એકાગ્રતાથી કરે છે. સ્વામી કીધું કે જો ગુણાતીતાનંદ સ્વામીની આંખો કેવી રાખવાની કે જેમ ગોંડલમાં મધ્યખંડમાં શ્રીજી મહારાજ આમ જુએ છે અને ગુણાતીતાનંદ સ્વામી 2 દોરામ નીચે જુએ છે, એ દાસ દ્રષ્ટિ છે. તો તમે એમની આંખો છે ને થોડીક નીચી દ્રષ્ટિ, હવે બંને જોડે જ ઉભા છે. હવે આપણે વર્ષોથી ગોંડલમાં દર્શન કરીએ છીએ પણ આપણને કઈ આવું પકડાયું નથી. અને સ્વામી તો એ તમે વિચારો કે એમને કેવું આમ કે ગુણાતીતાનંદ સ્વામી સહેજ નીચે જુએ છે. તો આ સ્વામીની મંદિર દર્શનની ઘણી બધી સ્વામીની જીવન ભાવનાઓ અને એમનું પરફેક્શન, એમના ગુણો, એક આદર્શ ગુરુ છે આપણને જે મળ્યા છે. આગળ જોઈએ કે સ્વામી પૂજામાં પધારે છે. અરે સ્વામી પૂજામાં પધારે ને એમનું પરફેક્શન બહુ જબરજસ્ત છે. સ્વામીએ છે ને પૂજામાં એટલું પરફેક્શન રાખ્યું છે તો હરિપ્રકાશ સ્વામી બધા સંતોએ પૂછ્યું સ્વામી તમે અમે પૂજા કરાવી છે અમે કેટલા માર્ક આપો નિત્ય પૂજા સ્વામીની? તો સ્વામી કહે કે 70-80 તમને મળે, વધારે ના મળે. અરે 5 પ્રકારનું પરફેક્શન સંતો રાખે છે. પહેલા તો પાટ મધ્યમાં, પછી પાટની મધ્યમાં ઠાકોરજીની ડીશ હોય, એની મધ્યમાં વાઘા અને મુગટની લાઈન બરાબર છે કે નહીં એ જોવડાવે. પછી એની પાછળ એક ઓસિકું હોય, એની અણી એ અક્ષરપુરુષોત્તમાની વચ્ચોવચ હોય છે. આગળ એક મૂર્તિ છે આમ અક્ષરપુરુષોત્તમા સામે બેઠાણી, એ મૂર્તિ પણ એના મધ્યમાં હોય છે. હવે આટલું મધ્ય ચેકિંગ અને આટલું વ્યવસ્થિત રખાવે, એક પણ ફૂલની પાકડી ઊંધી ન હોય, નાનું પુષ્પ ઊંધું ન હોય. હમણાં સ્વામી અહીંયા પધાર્યા હતા ઓગસ્ટમાં, ત્યારે સેવક સંતે કીધું કે સ્વામી એક વાર એમને બોલાવ્યા, પછી આમ આંખથી કીધું, પોતે તો માળા ફેરવતા હતા પણ એમને પકડાયું નહીં. પછી સ્વામીએ થોડીક વાર એમ કીધું કે જો પેલું નાનું પુષ્પ ઊંધું છે. અરે તમે સ્વામીનું જે પૂજાનું પરફેક્શન જુઓ ને, સ્વામી પૂછ્યું કે સ્વામી તમે આ 20 થી 22 મિનિટ માળા ફેરવો છો તો કેટલી માળા ફેરવો છો? કે 11 થી 12, 12. તો સ્વામી કે 12 માળા આટલા બધા સમયમાં? સ્વામી કે એક મણકે હું સ્મૃતિ કરું છું. એક વખત ત્યાગ સ્વરૂપ સ્વામીએ પૂછ્યું સ્વામીને કે સ્વામી તમે પૂજામાં અમુક વખત આંખો ખુલ્લી રાખો છો, પછી અમુક વખત આમ બંધ કરો છો ને એમાં શું કરો છો? તો સ્વામી કીધું કે બસ એ જ, એટલે કે સતત જે આંખોથી દર્શન કરું છું પ્રમુખ સ્વામી, મહંત સ્વામી અને મહારાજ સ્વામીના, એની આંખો બંધ કરીને એને ઉતારું છું પાછું મનમાં. સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ 1-2 વસ્તુ પૂછવી છે કે સ્વામી તમે આ જે પ્રસાદીનું પાણી કરો છો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જે અસ્થિ છે એ વખતે તમે 7-8 વાર આમ જબડો છો તો શું કરો છો? તો સ્વામી કે જ્યારથી શ્રીજી મહારાજનું પ્રસાદીનું વસ્ત્ર મારા હાથમાં આવે ત્યારથી એક ચોખ્ખો કુંડ અને ચોખ્ખું વ્યવસ્થિત પાણી વિચારી લઉં છું અને દરરોજ પ્રમુખ સ્વામી મહારાજને એમના નવડાઈ દઉં અને નવડાઈને પછી હું ભેટી લઉં. ત્યાં સુધીમાં સેવક સંત પેલું અસ્થિ, એટલે જે અસ્થિ બોળતા હોય ત્યારે સ્વામી એવું કહે છે કે હું છે ને ઝડપથી પ્રમુખ સ્વામીને નવડાઈને ભેટી લઉં, ડૂબકી મારીને ભેટી લઉં છું. હવે આપણને આવો વિચાર તો સ્વામી કરતા હશે, આ ક્રિયાની પાછળનો વિચાર છે. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ તમે આમ
જે ધર્મામૃત વાંચવાની શરૂઆત કરો છો એમાં 2-3 વાર મુદ્દા પૂછે. એક વખત ત્યાં સ્વામી દારે સલ્લામાં તો ગુણ કીર્તન સ્વામી પૂછ્યું કે સ્વામી તમે શું કરો છો બાપાની મૂર્તિ જોઈને ધર્મામૃતમાં? તો કે બાપાની સાઈન છે, એ સાઈન પરથી પ્રમુખ સ્વામીની મૂર્તિ એકદમ ઉઠી આવે, મારી સમક્ષ ઉભી થઈ જાય. કે જોરદાર. કે સ્વામી નૈનપુરમાં હતા 13/7/2020 સ્વામીને પૂછ્યું કે આ શાસ્ત્રીમાની મૂર્તિ અને ધર્મામૃતમાં શ્રીજીમાની મૂર્તિ છે, એ જોઈને તમે શું વિચારો છો? તો કે શ્રીજી મહારાજે મને કેવો લાભ આપ્યો, શાસ્ત્રીજી મહારાજે મને કેવો લાભ આપ્યો, યોગીજી મહારાજે, ટૂંકમાં એ લાભનો વિચાર કરે. તમે વિચારો કે સ્વામીને ત્યાં પાછળ પણ એક મૂર્તિ છે. સ્વામી કીધું કે સ્વામી આ મૂર્તિ જોઈને તમે શું વિચારો ધર્મામૃતમાં? એ કે કેટલી દયા કરીને મને સ્વીકાર્યો, કેટલી કૃપા કરી. હવે આપણે શિક્ષાપત્રી કે ધર્મામૃત કે કોઈ ગ્રંથ વાંચતા હોય પૂજામાં તો ફટાફટ પતાવી દઈએ. સ્વામી એક પેજ ઉપર એક વસ્તુમાં એમને જબરજસ્ત છે. પૂજા પછી તરત જ હરિભક્તોને પગે લાગે છે. તો સ્વામી પૂછ્યું સ્વામી તમે આ 7-8 મિનિટ સુધી તમે આમ જે પૂજા પછી બધાને આમ પગે લાગો છો તો શું કરો છો? કે સ્વામી કે મારે બધાને મળવું હોય છે પણ હવે મળી શકાતું નથી, એટલે હું આંખોથી ઊભી લાઈનમાં બધા હરિભક્તોને આમ 1 to 1 મળી લઉં છું. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી જબરજસ્ત. સ્વામી કે મારે તો બધાને મળવું હોય છે ભાઈ. સ્વામીને પૂછ્યું હરિભક્તોનો એમને એટલો મહિમા છે ને. સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ તમને ગુરુપદ આવ્યા પછી ફાવે છે? બ્રહ્મવત્સલ સ્વામીએ ગાડીમાં જતા જતા સારંગપુરથી બોચાસન જતા પૂછ્યું. તો સ્વામી કીધું કે મને દુઃખ થાય છે. એટલે ગુરુપદ આવ્યા પછી તમને દુઃખ થાય છે? એ કે મારે બધા હરિભક્તોને મળી શકાતું નથી. એક વખત અપૂર્વમુનિ સ્વામીએ પૂછ્યું કે સ્વામી તમને સપના આવે? તો સ્વામી કે હા, મને હરિભક્તોને મળવાના, મુલાકાત કરતો મળવા કરવાના સપના આવે. તો સ્વામી તમને યોગીજી મને પ્રમુખ સપના ના આવે? એ કે જો એમનાય આવે પણ વધારે ભાગ મને હરિભક્તોને મળવા કરવાના સપના આવે. સ્વામીને એકવાર પૂછ્યું કે સ્વામી તમને આમ કેવું લાગે છે, શું વિચારી રહ્યા છો અત્યારે? તો સ્વામી કે મારા બાળકોને મળી શકાતું નથી, મારે 1 to 1 એક-એકને મળવું છે પણ હવે મળી શકાતું નથી અને મને દુઃખ છે. સ્વામીના હરિભક્તોનો બાળકોનો એટલો મહિમા છે. પગ લૂછણ્યા ઉપર બધાના નામ લખ્યા હતા, સ્વામી ના અડ્યા, પગે લાગ્યા. કોઈકનું નામ લખ્યું હોય કોઈક જગ્યાએ, કોઈક એવું લિસ્ટ હોય તો સ્વામી પગ ના મૂકે પણ પગે લાગે. બાળકોને આમ ચોકલેટનું રેપર ખોલીને મોઢામાં ચોકલેટ જમાડે. આમ તમે જુઓ કે સર્વમંગળ સૈનિક પત્ર લખ્યું, એમાં લખ્યું હતું કે દરેક હરિભક્તની જમવાની, ઉતારાની, સભામાં બેસવાની અને આમ ઝીણવટ ભરી આમ વિચાર કરજો. હમણાં જ એક સંતે મને એક પત્ર બતાવ્યો, એક છાત્રાલય સંભાળે છે, હમણાં જ ગઈકાલની જ વાત કરું છું. તો એમાં એવું બાપાએ લખ્યું હતું કે મને આ છાત્રાલયના યુવકોની ચિંતા ખૂબ રહે છે. મારું મન એમાં જ રહે છે, તમે આ બધા જે બાળકો એટલે યુવકો સંભાળો છો તો તમે તપ, વ્રત, ભક્તિ, સેવા, અભ્યાસ, એમની એકાગ્રતા, એમના સ્વાસ્થ્ય, એ બધાનો વિચાર કરજો. મને એમની ચિંતા ખૂબ રહે છે. તો એવા સદગુણોના મહાસાગર અને એવા અજોડ, એવા આદર્શ ગુરુ મહાન સ્વામી મહારાજને હૃદયથી કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો પોતાનો દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધાર, અને પછી પોતાના દોષ બરફ ચૂંટલા ભરી ભરીને જ વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે, આપણી જીત છે. કોઈ એના ખરેખર આ સ્વરૂપ ઓળખાય માયાનું ક્લાસ નહીં. આ તો છેલ્લો જ જન્મ છે. પણ સ્વામી કહ્યું ગમે હોય 2 કે 5 જન્મ પાર પડી શકશે. મને પ્રતીતિ છે કે મને મોક્ષ તો થશે, પણ મારે આને જન્મ થશે કે મારે બીજા જન્મ ધરવા પડશે સ્વામી? છેલ્લો જન્મ.
तो हम सभी टूटे फूटे डिब्बों की मंजिल एक ही है, अक्षरधाम। तो आप हमें अक्षरधाम लेकर जाओगे? क्यों नहीं? પેલું આપણું શ્રીજી મહારાજનું જે દિવ્ય અક્ષરધામ છે એ આપ અમને કેવી રીતે લઈ જશો? અક્ષરધામમાં જ બેઠા છો. સવરું પડે ને તો મજા 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 મજા. માયામાં જવાનું જ નથી. ક્લેશ દુઃખ કંકાસ કાંઈ નહીં રહે. અને તે અક્ષરધામમાં મજા મજા કરતા જઈશું. મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ, બધું હોય ગયા. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળે અક્ષરવાસી. હવે કીર્તનો બળના છે એમાં રાખ્યું. અને આ કોણ જાણે કેમ થયું, આવું અણચિંત્યું સુખ. બાપા કહેતા આ બ્રહ્માંડમાં પ્રતુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. તો જો આપણે આવો મહિમા હોય ને તો ભયો ભયો આનંદ આનંદ રહે. આ એક જ વસ્તુ યાદ રહે ને તમને કેફના ગાળ આવે. અખંડ આનંદમાં રહું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પ્રભુ મળ્યાના કેફમાં રહેવું, પ્રભુ મળ્યાના કેફમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. હા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે. કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.